કાળ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાન કાળ. ગુજરાતીમાં આપણે કહીએ તો સાદો વર્તમાન કાળ, અંગ્રેજીમાં કહેશું એને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હવે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શું છે, એની વાક્ય રચના કેવી હોય અને એને આપણે ઉપયોગ કરવો હોય તો કેવી રીતે કરી શકીએ. તો ચાલો પહેલાં તો એની વાક્ય રચના જોઈએ. સાદા વર્તમાન કાળની વાક્ય રચનામાં શું હોય? જો પહેલાં કર્તા આવે, પછી ક્રિયાપદનું V1 એટલે કે મૂળ રૂપ, પછી કર્મ આવે અને અન્ય આવે વાક્ય પ્રમાણે. આ છે તે સાદા વર્તમાન કાળની સેન્ટેન્સ પેટર્ન છે. હવે દાખલા તરીકે હું એક વાક્ય બોલું આ પ્રમાણે. જુઓ, આઈ ઈટ એન એપલ. સાદો વર્તમાન કાળ હોય એનો ઉપયોગ કેવી રીતે આપણે કરી શકીએ? તો કે રોજિંદી જે આપણે ક્રિયાઓ કરતા હોય, રોજબરોજની જે ડેઇલી રૂટીન હોય, હું રોજ સવારે વહેલો ઉઠું છું, નાસ્તો કરું છું, હું રોજ નિશાળે જાઉં છું. ટૂંકમાં આપણે જે દૈનિક ક્રિયાઓ કરીએ એ દૈનિક ક્રિયાઓ છે તે સાદા વર્તમાન કાળમાં આપણે એનો ઉપયોગ કરી શકીએ. અને એની સેન્ટેન્સ પેટર્ન છે તે આ પ્રમાણે હોય. પહેલાં કર્તા, પછી ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મને અને અન્ય. હવે આ જે સેન્ટેન્સ પેટર્ન છે એ હકાર વાક્યની છે, એસર્ટિવ સેન્ટેન્સની છે. એવી રીતે નકાર હોય તો નોટ લાગી જાય ટુ બીના રૂપ પછી અથવા ક્રિયાપદ પછી. અને પ્રશ્નાર્થ વાક્ય, 3 પ્રકારના આપણે વાક્ય જોશું અને એના પેસિવ પણ જોશું. તો દાખલા તરીકે આ પહેલું વાક્ય છે આઈ ઈટ એન એપલ. બીજું વાક્ય દાખલા તરીકે આપણે કહીએ કે હી ગોઝ ટુ સ્કૂલ. તે નિશાળે જાય છે. હી ગોઝ ટુ ધ સ્કૂલ. તો આ પણ સાદો વર્તમાન કાળ થઈ ગયો. હવે અહીંયા તમે એક વાત નોટિસ કરી છે. હવે મુખ્ય ક્રિયાપદ છે તે ગો છે, તો અહીંયા ઈએસ કેમ લાગ્યો? તો એક નિયમ યાદ રાખવાનો. સાદો વર્તમાન કાળ હોય, સાદા વર્તમાન કાળમાં ત્રીજો પુરુષ એક વચન, ત્રીજો પુરુષ એક વચન એટલે કે થર્ડ પર્સન સિંગ્યુલર. એમાં શું આવે? તો કે હી, સી અને ઈટ. આ આવે તો આની પાછળ છે તે શું લગાડવાનું? એસ અથવા ઈએસ પ્રત્યય લાગે. ક્રિયાપદની પાછળ એસ અથવા તો ઈએસ લગાડવું પડે. આ ગો છે તો પાછળ ઓ સ્વર આવ્યું એટલે ઈએસ લાગી ગયું. તો આ એક નિયમ આપણે યાદ રાખવાનો કે સાદો વર્તમાન કાળ હોય તો સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદ જે હોય એની પાછળ એસ અથવા તો ઈએસ લાગે. ત્રીજો પુરુષ એક વચન હોય તો એસ અથવા ઈએસ ત્યાં જ લાગશે, બાકી એકેમાં નહીં લાગે. આઈ, વી, યુ બહુવચન અને ધે આ એકેમાં છે તે એસ ઈએસ નહીં લાગે. ખાલી હી, સી, ઈટ આવતું હશે સર્વનામ, અથવા છોકરાનું નામ હોય, છોકરીનું નામ હોય, તો એમાં એસ અથવા ક્રિયાપદની પાછળ એસ ને યસ લાગે. આ એક નિયમ આપણે યાદ હોવો જોઈએ. હવે આપણે 2 વાક્ય જોઈએ જો સાદા વર્તમાન કાળના સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના વાક્ય રચના કર્તા, V1, કર્મ ને અન્ય. હવે જુઓ, આઈ ઈટ એન એપલ. અહીંયા છે તે આઈ કર્તા થઈ ગયું, આ ક્રિયાપદનું મૂળ રૂપ થઈ ગયું, અને આ આપણે છે તે કર્મ થઈ ગયું. કર્મ કેવી રીતે ખબર પડે? તો કે ક્રિયાપદ પછી તરત શું આવે? કર્મ આવે. એમેય ન ખબર પડતું હોય તો શું પ્રશ્ન પૂછવાથી આપણને જે મળે એ કર્મ હોય. દાખલા તરીકે હું સફરજન ખાઉં છું. હું શું ખાઉં છું? તો શું મળે જવાબ? સફરજન. તો સફરજન કર્મ થઈ ગયું. એવી રીતે આ જે વાક્ય છે એમાં ક્યાંય કર્મ નથી. હી ગોઝ ટુ ધ સ્કૂલ. આ ગોઝ પછી આ ટુ ધ સ્કૂલ આવ્યું એ ફ્રેશ છે. તો જેમાં જે વાક્યમાં છે તે કર્મ ન હોય એનું પેસિવ થાય નહીં. હવે આપણે સાદા વર્તમાન કાળના બીજા અમુક વાક્ય જોઈએ. દાખલા તરીકે હી વેક્સ અપ અથવા ગેટ્સ અપ early in the morning. તે રોજ સવારે વહેલો ઉઠે છે. ગુજરાતીમાં કેવું હોય તો. બીજું એક વાક્ય આપણે જોઈએ, હજી ત્રીજું. રોહિણી ત્રીજો પુરુષ એક વચન સીમાં આવે.
હવે તો આની પાછળ આપણે કોઈ પણ ક્રિયાપદ લગાડશું તો નિયમ હમણાં જ કીધો કે એસ અથવા તો ઈએસ લગાડ. દાખલા તરીકે આપણે એમ કહું છે રોહિણી તેની મમ્મીને રસોડામાં મદદ કરે છે, તો રોહિણી હેલ્પ્સ, જ્યાં એસ લાગી ગયો. કોને મદદ કરે છે? તો કે હર મધર ક્યાં મદદ કરે છે? આ અન્યમાં આવે તો કે ઇન ધ કિચન, તો રોહિણી હેલ્પ્સ હર મધર ઇન ધ કિચન. તો આમાં રોહિણી કરતા આ ક્રિયાપદનું મૂળ રૂપ હર મધર છે તે કર્મ થઈ ગયું અને ઇન ધ કિચન અન્યમાં આવે. તો આ થઈ ગયું સાદા વર્તમાન કાળ. એની આપણે સેન્ટેન્સ પેટર્ન જોઈ અને એના ઉદાહરણો જોયા. હવે આવા સાદા વર્તમાન કાળ હોય તો એનું છે તે આપણે પેસિવ કરવું હોય. સાદો વર્તમાન કાળનું પેસિવ, તો એનું પણ એક સૂત્ર હશે ભાઈ. જુઓ શું સૂત્ર છે? પહેલાં સાદો વર્તમાન કાળ હકાર વાક્ય હોય એનું પેસિવ કરવું હોય તો પહેલાં કર્મ મૂકવાનું, પછી એમ અથવા ઇઝ અથવા આર આવે, એમ અથવા ઇઝ અથવા આર આવે. પછી આવશે V3, ક્રિયાપદ હોય એનું V3. પછી આવશે બાય, અને બાય પછી છે તો શું આવે? કર્તામાં આય હોય તો આયનું મી થઈ જાય, હીનું હિમ થઈ જાય, ધેનું ધેમ થઈ જાય, વીનું અસ થઈ જાય, યુનું યુ, નામ હોય તો નામ રાખવાનું. આ સૂત્ર તમને સાદા વર્તમાન કાળના પેસિવનું ગમે એવું વાક્ય હશે, હકાર વાક્ય, તો આ સૂત્ર આવડશે એટલે બધા જ તમને પેસિવ આવડી જાય. હવે દાખલા તરીકે આપણે એક વાક્ય હમણાં જોયું હતું, તો કે આઈ ઈટ એન એપલ. આઈ ઈટ એન એપલ. ધ્યાનથી જોજો વિદ્યાર્થી મિત્રો, આઈ ઈટ એન એપલ. આમાં કર્મ શું છે? તો કે આ કર્મ છે. સૂત્રમાં શું કીધું છે? કર્મ પહેલાં મૂકવાનું, તો એન એપલ, એન એપલ. હવે જોવાનું સૂત્રમાં આ સમજી લો. કર્મ એક વચન હોય તો ઇઝ આવે પાછળ, કર્મ બહુવચન હોય તો છે તે આર આવે. કર્મમાં મી હોય તો મીનું પહેલાં આય કરવાનું અને આયની સાથે શું લાગે? ટુ બીનું રૂપ એમ લગાડવાનું. હવે અહીંયા કર્મ છે આ વાક્યમાં, એન એપલ કર્મ છે, તો એન એપલ એક વચન, એક સફરજન, ઇઝ. હવે શું આવે? ક્રિયાપદનું ત્રીજું રૂપ, તો ક્રિયાપદ છે ઈટ, તો શું થઈ જાય? ઈટન. પછી બાય મૂકવાનું કીધું જો સૂત્રમાં, બાય. કર્તામાં શું છે? આય, તો આયનું શું થઈ જાય? મી. તો એન એપલ ઇઝ ઇટન બાય મી. આ થઈ ગયું આનું પેસિવ. હાવ સરળ છે અને આવું છે તે આપણે દરેક કાળનું છે તે પેસિવ શીખશું.